હાલો હાલો, આજ તો અમારે ગામડે થી સુરત જવાનું હતું. અરે આ ભાઈ ને જો અમને કાઢવાની બહુ ઉતાવળ હતી. એમ તો જો છોકરાઓને પૈસા દેવા પાકીટ કાઢે છે, પણ આપણી પાસે પૈસા નથી. આ બેન ને સુરત આવવાનું છે, પણ જો ભાઈ આવા દેતા નથી. પછી તો હું જો પોપટ ને ટાટા બાય બાય કર્યું અને હાથમાં થેલા લઈને અમે તો ડેલી ની બહાર હાલતા થયા. સુરત આપણું માન હોય કે ન હોય, પણ જો ગામડે તો આપને બધા આખી શેરી મૂકવા આવે. બા થેલો લઈને પાછળ રહી ગયા તા અને આ છોકરા મને કે ફૂઈ તમે ક્યારે પાછા આવવાના છો? જ્યારે આવો ત્યારે અમારી હાટું ચોકલેટ લેતા આવજો. થોડીક વારમાં તો જો ગાયનું ધણ હોતે આવી ગયું, પણ અમારી ખોડલ બસ નો આવી. ભાઈ ને ગાડીમાં બેહારી દીધા ને એટલી વારમાં તો બાપુજી અમને મૂકવા આવી ગયા. અરે આ બેન આપડી આરે સુરત આવા હાટું રોતા તા, પણ આ બેન ને શું ખબર હોય ન્યા સુરતમાં નકરું કામ જ કરવાનું છે. અરે પછી તો આપણે ખોડિયારમાંના દર્શન કર્યા. એટલી વારમાં તો આપડી બસ હોતે આવી ગઈ. પછી તો આપણે વાંડળિયા ને બાય બાય કહીને સુરતની બસ પકડી લીધી. અરે બસમાં બેઠા નો બેઠા ત્યાં તો છોકરા ભૂખા થઈ ગયા. પછી હું જો દુકાનેથી પડીકા લીધા તા. અરે છોકરાને એક એક પડીકું પકડાઈ દીધું. અરે પછી તો વાંડળિયાની સીમ પૂરી થઈ અને બાબરાની સીમ જોતા જોતા અમે હાલતા થયા. ત્યાં તો બસ હોતે ભૂખી થઈ ગઈ. અમારો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ.